વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્ય વિશે ભણવાના છીએ. ગુજરાતી સાહિત્ય એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતું હોય છે. એમાં જીપીએસસી, યુપીએસસી લેવલમાંની પરીક્ષા હોય, નાયબ મામલતદારની પરીક્ષા હોય, પીએસઆઈની પરીક્ષા હોય, ટાટની પરીક્ષા હોય, એચટાટની પરીક્ષા હોય, ક્લાર્ક તલાટીની પરીક્ષા હોય, પોલીસ કોન્સ્ટેબલ, કંડક્ટર વગેરેની પરીક્ષા હોય, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, એમાં ખાસ કરી અને ગુજરાતી સાહિત્ય પૂછાતું હોય છે. તો આજે આપણે ગુજરાતી સાહિત્ય વિશે અભ્યાસ કરીશું. તો ગુજરાતી સાહિત્યમાં ટૂંકમાં જોઈએ તો ગુજરાતી સાહિત્ય એક કલા છે કે જેમાં 5 શુદ્ર લલિત કલાઓ હોય છે. 5 શુદ્ર લલિત કલામાં સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને કાવ્યનો સમાવેશ થાય છે. તેમાં સાહિત્ય એ કાવ્યમાં સમાવિષ્ટ છે. આ સાહિત્ય છે કેમાં સમાવિષ્ટ છે? તો કે કાવ્યમાં સમાવિષ્ટ છે. ઈસવીસન 1185માં જૈન મુનિ શાલિભદ્રસુરી રચિત રાસ ભરતેશ્વર બાહુબલી રાસ એ ગુજરાતી ભાષાની સૌ પ્રથમ રચના માનવામાં આવે છે. 700 થી 800 વર્ષ જૂના ગુજરાતી સાહિત્યના વિકાસમાં જૈન મુનિઓનો ફાળો અમૂલ્ય રહ્યો છે. તો આપણે સૌ પ્રથમ જે કંઈ કૃતિઓ છે અને એમના જે કોઈ લેખક હતા એના વિશે આપણે ભણીશું. તો સૌ પ્રથમ રાસ એ ભરતેશ્વર બાહુબલી રાસ જે શાલિભદ્રસુરીએ એમના લેખક હતા. ત્યાર પછી ફાગુ કાવ્ય. તો ફાગુ કાવ્ય કઈ હતું? તો કે ફાગુ કાવ્ય એ સિરિથુલીભદ્ર ફાગુ કાવ્ય, બરાબર. અને એમના લેખક હતા એ જૈન પદ્મસુરી હતા. ત્યાર પછી લોકવાર્તા સૌ પ્રથમ લોકવાર્તા કઈ હતી? તો કે હંસરાજ વત્સરાજ ચોપાઈ એમના લેખક હતા વિજયચંદ્ર. ત્યાર પછી ઋતુકાવ્ય અને શૃંગાર કાવ્ય કયું હતું? તો કે ઋતુકાવ્ય અને શૃંગાર કાવ્ય છે એ વસંત વિલાસ હતું. અને એમાં શું હતું? તો કે એમાં ફાગુ કાવ્ય એ હતું અને 84 કડીનું હોય છે. ફાગુ કાવ્ય છે એ શું હોય? તો કે 84 કડીનું હોય છે અને એમના લેખક હતા એ અજ્ઞાત હતા. ત્યાર પછી રૂપક કાવ્ય. તો સૌ પ્રથમ રૂપક કાવ્ય છે એ ત્રિભુવન દીપક પ્રબંધ હતું અને એમના લેખક છે જયશેખર સુરી. આગળ જોઈએ તો 12માસી કાવ્ય કયું હતું? તો કે 12માસી કાવ્ય છે એ નેમિનાથ ચતુષ્પદિકા હતું અને એમના લેખક હતા વિનયચંદ્ર. ત્યાર પછી પ્રબંધ સૌ પ્રથમ કયું હતું? તો કે કાહનદે પ્રબંધ એમના લેખક હતા પદ્મનાભ. ત્યાર પછી આખ્યાન કયું હતું? તો આખ્યાન હતું એ સુદામા ચરિત્ર એમના લેખક હતા નરસિંહ મહેતા. ત્યાર પછી નાટક સૌ પ્રથમ નાટક એ લક્ષ્મી હતું અને એમના લેખક હતા એ દલપતરામ હતા. ત્યાર પછી નવલકથા. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ નવલકથા એ કરણ ઘેલો માનવામાં આવે છે. તો કરણ ઘેલો એમના લેખક હતા એ નંદશંકર મહેતા હતા. તો ત્યાર પછી જીવન ચરિત્ર. સૌ પ્રથમ જીવન ચરિત્ર છે એ કોલંબસનું વૃતાંત એમના લેખક હતા એ પ્રાણલાલ મથુરદાસ. ત્યાર પછી ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ એમના લેખક કોણ હતા? પ્રાણલાલજી એડલજી ડોસા. ત્યાર પછી મનોવિજ્ઞાન હતું એ કયું હતું? તો કે ચિત્રશાસ્ત્ર એમના લેખક હતા એ મણિલાલ ત્રિવેદી. ત્યાર પછી મહાનોવેલ
મહાનવલ હતું એ સરસ્વતીચંદ્ર. એમના લેખક હતા એ ગોવર્ધન રામ ત્રિપાઠી. ત્યાર પછી નવલિકા. નવલિકા સૌપ્રથમ નવલિકા હતી એ ગોવાલણી હતી અને એમના લેખક હતા કંચનલાલ મહેતા. ત્યાર પછી કવિતા એટલે કે કાવ્ય સંગ્રહ કયો હતો તો કે ગુજરાતી કાવ્ય દોહન બાપાની પીપર. એમના લેખક હતા દલપતરામ. ત્યાર પછી આગળ જોઈએ તો આત્મકથા કઈ હતી તો કે મારી હકીકત. મારી હકીકતના લેખક હતા એ નર્મદ. ત્યાર પછી શબ્દકોશ નર્મકોશ. નર્મકોશના લેખક હતા એ નર્મદ. ત્યાર પછી નિબંધ. નિબંધના કયો હતો તો કે મંડળી મળવાથી થતા લાભ. એમના લેખક હતા એ નર્મદ. ત્યાર પછી ખંડકાવ્ય. ખંડકાવ્ય કયું હતું તો કે વસંત વિજય. એમના લેખક હતા કાંત. ત્યાર પછી એકાંકી. એકાંકી સૌપ્રથમ કયું હતું તો કે લોમહર્ષિણી. એમના લેખક હતા બટુકભાઈ ઉમરવાડિયા. ત્યાર પછી સોનેટ. સૌપ્રથમ સોનેટ કયું હતું તો કે ભણકાર. એમના લેખક હતા બક ઠાકોર. ત્યાર પછી ગઝલ. કઈ ગઝલ હતી તો કે બોધ. બોધના લેખક હતા બાલાશંકર કથારિયા. કરુણ પ્રશસ્તિ ફાર્બસ વિરહ. એમના લેખક હતા દલપતરામ. આગળ જોઈએ તો વાર્તા સંગ્રહ. કયો વાર્તા સંગ્રહ હતો તો કે તાર્કિક બોધ. એમના લેખક હતા એ દલપતરામ. ત્યાર પછી હાસ્ય પ્રધાન કૃતિ કઈ હતી તો કે ભદ્રભદ્ર. રમણભાઈ નીલકંઠ એમના લેખક હતા. ત્યાર પછી ચરિત્ર કવિ ચરિત્ર. એમના લેખક કોણ હતા તો કે નર્મદ. નર્મદ એમના લેખક હતા. આગળ જોઈએ તો મૌલિક નાટક. સૌપ્રથમ મૌલિક નાટક કયું હતું ગુલાબ. ગુલાબના લેખક કોણ હતા તો કે સૌપ્રથમ ગુજરાતી સ્નાતક નગીનદાસ મારફતિયા. ત્યાર પછી લાંબી ગદ્ય કથા પૃથ્વી ચંદ્ર ચરિત્ર. એમના લેખક હતા એ માણિક્ય સુંદરસુરી. આગળ એક લાસ્ટમાં છેલ્લું જોઈ લઈએ તો દેશભક્તિ કાવ્ય કયું હતું ગુજરાતી અર્વાચીન ગુજરાતી ભાષાનું દેશભક્તિ કાવ્ય કયું હતું તો કે હુનર ખાનની ચડાઈ. એમના લેખક હતા દલપતરામ.